ચલો બધાનું ધ્યાન અહીંયા આપો. એની પછીનો ટોપિક આવે છે ઇતિહાસ જાણવાના સાધનોને સ્ત્રોત. બરાબર. ચલો હવે એની અંદર આપણે જોઈએ ચિત્તને વર્તમાનપત્રમાં વાંચ્યું. ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું છે. હવે ચિત્તે જે વર્તમાનપત્ર છે એટલે ન્યૂઝપેપર છે એની અંદર એને વાંચ્યું હતું કે ગુજરાતને આ જે કચ્છ વિસ્તાર છે એ કચ્છની અંદર 4000 વર્ષ જૂનું છે એ શહેર મળી આવ્યું છે. તેને આશ્ચર્ય થયું. હવે જે છોકરો છે ચિત્ત છે એને ખૂબ જ નવાઈ લાગે છે. આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર છે એ 4000 વર્ષ જૂનું છે, જેટલું જૂનું છે? હવે જો એ છોકરાએ શું વિચાર્યું, એને મનમાં આપને કોઈ એમ કે ભાઈ અહીંયા આટલા વર્ષની જૂની વસ્તુ છે, તો આપણે એવો પ્રશ્ન તો થાય ને. અહીંયા ચિત્તને એવો જ પ્રશ્ન થાય છે કે ભાઈ આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર છે એ 4000 વર્ષ જેટલું જ જૂનું છે? તે કોણ અને કેવી રીતે બાંધ્યું હશે? હવે 4000 વર્ષ જૂનું એ ઘર છે, બરાબર, એ શહેર મળી આવ્યું તો એ શહેર કોણે બંધાવ્યું હશે, કેવી રીતે બંધાવ્યું હશે? આવા ઘણા બધા પ્રશ્ન આપણા મનમાં પણ થાય ને. ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? હવે જો 4000 વર્ષ જૂનું જે કોઈ શહેર મળી આવ્યું હોય તો આપણે એવો પ્રશ્ન થાય ને ભાઈ ત્યાંના લોકો છે એ કેવી રીતે રહેતા હશે, ઘર કોણે બંધાવ્યું હશે, કેવું ઘર હશે, કેવો ખોરાક ખાતા હશે, કેવા કપડાં પહેરતા હશે? અહીંયા એવા જ પ્રશ્નો છે એને થાય છે. હવે અહીંયા તમને પ્રવૃત્તિ આપેલી છે, એક જોઈ લો. તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હજારો વર્ષ પહેલાં નર્મદાના કિનારે માનવો વસતા હતા. હવે જો આપણે ભારત દેશનો જે નકશો છે, બરાબર, એ બધી પ્રવૃત્તિઓ છે એ આપણે જો ટાઈમ રહેશે તો આમાં કરીશું, નહીં તો બાકી તો આની તમને થોડીક માહિતી ખાલી આપી દઉં. હવે એની અંદર નર્મદા નદી છે એની જે કિનારો છે એમાં હજારો વર્ષ પહેલાં છે એ કિનારે માણસો છે એ ત્યાં વસવાટ કરતા હતા. કેમ કે ખેતી માટે છે એ પાણી નદી કે નાળા છે કે નદી નાળા હોવાને કારણે ખેતી માટે પાણીની જરૂરિયાત હોવાને કારણે તે લોકો નદી કિનારે વધારે વસવાટ કરતા હતા. એને કારણે નર્મદા નદીને કિનારે છે ત્યાં માણસો પોતાનું રહેઠાણ છે એ કરેલું હોય એ વસ્તુ બતાવેલી છે. ચલો અહીંયા જુઓ, આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? આપણે એક પ્રશ્ન થાય ને કે ભાઈ આપણે ઇતિહાસ જાણવો છે તો આપણે કેવી રીતે જાણી શકીએ? ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે. હવે ઇતિહાસ છે પહેલાંના સમયની અંદર શું હતું, કેવી રીતના રહેતા હતા, શું નવી શોધ, શું વસ્તુ ન હતી, તો ત્યારે અગ્નિની શોધ ધારો કે નહોતી થઈ તો ત્યારે માણસો કેવી રીતના જીવન વ્યતીત કરે, એનો ખોરાક કેવો હતો, એનો પોશાક શું, એ લોકોની રીત રિવાજો કેવા હતા, રહેણી કહેણી કેવી હતી, આ બધી વસ્તુ આપણે કંઈક પુરાવા હોય, ક્યાંક લખાણ હોય, કાંઈક એવી માહિતી હોય તો આપણે ખ્યાલ આવે ને. કેમ કે એ સમય દરમિયાનના જીવનારો એ સમયનો કોઈ માણસ છે એ તો અત્યારે હાલમાં જીવતા ના હોય કે આપણને કહેવા આવે કે ભાઈ અમારા સમયમાં આ વસ્તુ હતી, બરાબર. એટલા માટે કંઈક પુરાવા હોય એને આધારે આપણે ખ્યાલ આવે કે પહેલાંના સમયની અંદર આ વસ્તુ હતી, આ નહોતી, આમ હતું, તેમ હતું. એની ટૂંકમાં ઘણી બધી માહિતી આપણને મળી શકે. ચલો અહીં પહેલો ટોપિક આપેલું છે તાળપત્ર અને ભોજપત્ર. બે આપેલા છે, તાળપત્ર અને ભોજપત્ર, બરાબર. અહીં ધ્યાન આપો. પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાળપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો હતો. હવે જો અત્યારે બુક પેન છે, બરાબર, ચોપડાઓ છે, એ બધું લખાણ લખવા માટે આપણે અત્યારે બુકનો પેનનો એ બધું નવી શોધોને આધારે આપણે લખાણ કરી શકીએ છીએ. હવે એ સમય દરમિયાન પ્રાચીન સમયની અંદર આવી બુક પેન હતી નહીં, એટલા માટે લખાણ છે એ શેમાં થતું હતું તો કે તાડ નામનું તાડ વૃક્ષ છે એ વૃક્ષ, અને ભોજપત્ર છે એ હિમાલયમાં થતું જે ભૃજ નામનું વૃક્ષ છે એની જે આંતરછાલ છે એને કહેવાય છે, બરાબર. એટલે એમાં તમને જો એની અંદર પહેલાંના સમયની અંદર છે એ પ્રાચીન સમયમાં માનવી છે એ લખવા માટે તાડપત્ર અને ભોજપત્ર એનો એ પોતે ઉપયોગ કરતો હતો. એના દ્વારા એને ઘણી બધી, જો તાડપત્ર કોને કહેવાય કે તાડ છે ને, સાંભળો, તાડ વૃક્ષના પર્ણ હોય ને એનું જે પાન હોય ને એના ઉપર લખાણ લખે એ હસ્તપ્રતને તાડપત્રો કહેતા હતા. અને ભોજપત્ર કોને કહેતા હતા તો કે ભોજપત્ર એટલે હિમાલય છે એ હિમાલયની અંદર થતું ભૃજ નામનું એક વૃક્ષ છે. હવે એ જે ભૃજ નામનું વૃક્ષ છે એની પાતળી જે આંતરછાલ છે ને એની ઉપર લખાણ લખવામાં આવતું હતું, અને એ લખાણના હસ્તપ્રતોને છે એ ભોજપત્ર કહેવામાં આવે છે. પહેલાં એવી વસ્તુ તમને સમજાય કે તાડ છે એ તાડ વૃક્ષના પાન ઉપર જે લખાણ લખવામાં આવતું એને તાડપત્ર કહેવાતા હતા, અને ભોજપત્ર છે એ હિમાલયમાં થતું જે ભૃજ નામનું વૃક્ષ છે એની પાતળી જે આંતરછાલ છે એની ઉપર જે લખાણ લખેલું હતું એ પત્રોને, એ હસ્તપ્રતો હતા, બરાબર.
એને ભોજપત્ર કહેવામાં આવે છે. બરાબર. આમાં એક માર્કના પ્રશ્નમાં એવું કદાચ પૂછાઈ શકે કે ભાઈ ભોજપત્રો છે કોને કહેવાય અથવા તાડપત્ર કોને કહેવાય. બરાબર, એ તમારી સ્વાધ્યાય પોથીમાં આપેલું જ છે. ચલો ધ્યાન આપો. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણો પર લખાયેલી હસ્તપ્રતો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત. તમારા હાથમાં બધાના હાથમાં પેન્સિલ છે ને? ચલો રેડી. પેન્સિલ લ્યો. પહેલી લીટી ને બીજી લીટી અહીં ધ્યાન આપો. હું વાંચું છું ત્યાંથી અંડરલાઇનિંગ કરો. પહેલી ને બીજી લીટીમાં જો આપ્યું તાડપત્રો એટલે દેખાડો. ચલો એની નીચે અંડરલાઇનિંગ કરો. તાડપત્રો, હું વાંચું ત્યાં સુધી અંડરલાઇનિંગ કરી નાખો. તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રત. બરાબર, ત્યાં સુધી અંડરલાઇનિંગ કર્યું. ચલો રેડી. હવે ભોજપત્ર. ભોજપત્ર અને આપ્યું જ્ઞાન નહીં કરતા. ભોજપત્ર એટલે કરો અંડરલાઇનિંગ. ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૃજ નામના વૃક્ષોની પાતળી આંતરછાલ ઉપર લખાયેલ હસ્તપ્રત. બરાબર, બે લીટી કરી. એક માર્કમાં અથવા MCQમાં પૂછાય છે કે ભાઈ તાડપત્ર એટલે શું, ભોજપત્ર એટલે શું, એ વસ્તુ આપણને ખ્યાલ આવી છે. બરાબર. ચલો એની પછી વાંચું છું ત્યાં ધ્યાન આપો. તાડના પર્ણ પર અને ભૃજ જેવા વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. હવે જો તાડપત્ર છે એને તાડના પર્ણ ઉપર જે લખાણ લખતા, ભૃજની વૃક્ષની આંતરછાલ ઉપર જે પત્ર લખતા હતા, હવે એ લખાણ ઉપરથી આપણને એ સમય દરમિયાન એ લોકોની ભાષા છે, એ લોકોનું જીવન કેવું હતું, એની જીવવાની પદ્ધતિ કેવી હતી, કેવી રીતના પોતે જીવન વ્યતીત કરતા હતા, એ તમામ પ્રકારની બાબતો છે એ આપણને અનેક પ્રકારના આવા હસ્તપ્રતોમાંથી આપણને મળી આવે છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણને માહિતી મળે છે. હવે જો આ તાડપત્ર છે ને આ ભોજપત્ર છે, એના ઉપર લખાયેલી હસ્તપ્રતો છે, એ હસ્તપ્રતોમાંથી ભારતના જે પ્રાચીન યુગના માનવીઓ છે એની વિશે આપણને ઘણી બધી માહિતી આસાનીથી મળી આવે છે. બરાબર, અહીં સુધી સમજાણું. બે લાઈન કરાવી છે. એક માર્કના પ્રશ્નોમાં તમને પૂછાઈ શકે અથવા 2 માર્કના પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે. પારિભાષિક શબ્દોની સમજૂતી આપો એવી રીતના પ્રશ્નો પૂછાઈ શકે. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું. ચલો હવે એની આગળ જુઓ. અહીં તમને સરસ મજાનું ચિત્ર આપેલું છે. તમને એમ થાય મેડમ આ શું છે? અહીં જુઓ, પેલું આપેલું છે ભોજપત્ર અને તાડપત્ર આપેલું છે. દેખાડું? જો કેવું લખાણ છે, એની ભાષા છે, એ લોકોનું જીવન કેવું હતું, એ તમામ બાબતો આપણને આની ઉપરથી મળી આવે છે. બરાબર, ભોજપત્ર અને તાડપત્ર. બરાબર, ચલો હવે ધ્યાન આપો. અહીં વાંચું છું, બધાનું ધ્યાન અહીંયા. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. હવે આવી જે હસ્તપ્રતો છે, બરાબર, હવે એ હસ્તપ્રતો છે એ મંદિરો છે, મંદિરોની અંદર કે મઠોની અંદર છે એ પોતે સચવાયેલી જોવા મળે છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. હવે જે આ અભિલેખો છે, હસ્તપ્રત લખાયેલા લેખો છે, તાડપત્ર છે, ભોજપત્રમાં લખાયેલા જે કોઈ લેખો છે એ કાં તો સંસ્કૃત ભાષામાં લખાયેલા છે, પ્રાકૃત ભાષા અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. હવે જો એ સમય દરમિયાન કવિઓ દ્વારા છે એ કવિતાની રચના કરાયેલી હતી, કવિતા છે, નાટકોની રચના છે, વાર્તાઓ છે, મહાકાવ્યો છે, એટલે કે સાહિત્ય ક્ષેત્રે પણ ઘણો બધો વિકાસ થયો હશે એ વસ્તુ આપણે જાણી શકીએ છીએ. અહીંયા કવિતા છે, નાટક છે, વાર્તા છે, એ પણ લખાયેલા હતા એ સમય દરમિયાન પણ લખતા હતા. એ વસ્તુ પરથી ખ્યાલ આવે છે કે એ સમય દરમિયાન સાહિત્ય ક્ષેત્રે પણ થોડા ઘણા અંશે છે એ વિકાસ થયેલો છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. તે પોથીઓ સ્વરૂપે છે એ પણ હજી આપણે મંદિરો છે કે કોઈ મઠો છે એની અંદર પહેલાંના પ્રાચીન સમયના જે કોઈ હસ્તપ્રતો છે એ આપણને સચવાયેલા જોવા મળે છે. જેમાં ધાર્મિક રીત રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. હવે જે આ હસ્તપ્રતો સચવાયેલી છે, હવે એ હસ્તપ્રતોમાં આપણને ધાર્મિક રીત રિવાજો કેવા હતા, સામાજિક માન્યતાઓ શું હતી, રાજાઓની જીવનશૈલી કેવી હતી,
વિજ્ઞાન વિશે ઘણી બધી માહિતી મળે છે, શિક્ષણ વિશેની ઘણી બધી માહિતીઓ મળે છે, તે સમય દરમિયાન કેવી દવાઓ હતી, કેવી ઔષધિનો ઉપયોગ થતો હતો, કેવા કેવા પ્રાણીઓ હતા, એ તમામ પ્રકારની મોટા પ્રમાણની માહિતી આપણને આસાનીથી મળી રહે છે. બરાબર. ચલો એની પછી આપેલું છે અભિલેખો. હવે સૌથી પહેલાં અહીંયા આપણને અભિલેખો આપેલા છે. અભિલેખો છે એ પથ્થર કે ધાતુ પર કોતરાયેલું લખાણ છે, એને આપણે શું કહીએ છીએ? અભિલેખો કહીએ છીએ. હજી એની ખાસ તમને ડેફિનેશન હું તમને મારી ભાષામાં સમજાવું તો કે શિલાઓ હોય, મોટી મોટી શિલાઓ, પથ્થરો હોય, એના ઉપર જે કોતરેલા લેખો હોય, બરાબર, એની ઉપર જે કોતરીને જે લખાણ લખવામાં આવે એને અભિલેખો કહેવાય છે. બરાબર. તમને હું કહું તો ઘણા એવા જગ્યાએ હવે અશોકનો શિલાલેખ છે, બરાબર, એની અંદર પણ અભિલેખ છે, એ અભિલેખ છે. એટલે કે એની અંદર અશોકના શિલાલેખ ઉપર છે, એ પથ્થર ઉપર છે, એ સમય દરમિયાનની ઘણી બધી માહિતી આપણને લખાયેલી જોવા મળે છે. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. પેન્સિલ હાથમાં છે બધાની? ચલો અંડરલાઇનિંગ કરો. ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. થઈ ગયું? ચલો રેડ. અહીં ધ્યાન આપો. એની પછી આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. હવે જો કોઈ પણ લખાણ પહેલાંના સમયનું હોય તો એના આધારે એ લખાણ જે લખેલું હોય તો એ ઉપરથી આપણે ખ્યાલ આવે કે એ સમય દરમિયાન શું હતું, કેવી શોધ હતી, કેવું માણસનું જીવન હતું, એમાં જે લખાણ હોય છે એ વિશેની માહિતી આપણને આસાનીથી મળી જતી હોય છે. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. જો પહેલાંના સમયની અંદર છે મોબાઈલ છે કે અત્યારે આજે કોઈ ફેસબુક છે કે પછી વોટ્સએપ છે, આવી કોઈ સુવિધા એ સમય દરમિયાન નહોતી. એ સમય દરમિયાન રાજાઓ છે એ પોતે પોતાના સમાચાર છે, પોતાના કોઈ નીતિ નિયમો છે, કાયદા છે, આદેશો છે, એ શું કરતા હતા તો કે કોઈ શિલાઓ છે એ શિલાઓ ઉપર કોતરાવી આપતા હતા અને એ પછી જે પ્રજા સાથે સંવાદ કરતા હતા અને પ્રજા સાથે એ પોતે વાતચીત કરવા માટે અથવા એ બતાવવા માટે છે એનો ઉપયોગ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. હવે જો પ્રાચીન ભારતની અંદર અનેક રાજાઓ થઈ ગયા, રાણીઓ થઈ ગયા છે, તેમના જે કોઈ રાજ્ય હતા, વિજય, ધર્મ છે, સંસ્કૃતિ છે, એવી ઘણી બધા પ્રકારની માહિતીઓ છે પોતે આવા શિલાલેખો ઉપર એટલે કે આવા પથ્થરો ઉપર અભિલેખ લખાણ કરી રાખતા હતા, જેથી કરીને એ યાદગાર અને અમર બની જતું હતું. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. હવે જો આવા જે શિલાલેખો છે અને અભિલેખો છે એના લખાયેલા લખાણો છે એ લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. અશોકના જે કોઈ શિલાલેખો છે એ ખૂબ જ જાણીતા છે. બરાબર, જે જૂનાગઢની અંદર આવેલા છે. અહીં જો તમને સરસ મજાનું અશોકના શિલાલેખનું ચિત્ર તમને આપેલું છે. બરાબર, અહીં સુધી સમજાઈ ગયું? ચલો, આમાં કોઈને કંઈ પ્રશ્ન? હવે સાંભળો, અહીંયા સુધીનો આપણા આ બીજો વિડીયો છે. બરાબર, હવે આ બે વિડીયોની અંદર પહેલો ને બીજો જે ભાગ આવી ગયો એની અંદર મેં તમને જે અંડરલાઇનિંગ કરાવેલી છે, બરાબર, એ અંડરલાઇનિંગ કરેલી જે કોઈ લીટીઓ છે એ બધી હોમવર્ક બુકની અંદર 2 વાર કે 3 વાર લખી અને તમારે પાકી કરતી જવાની છે, જેથી કરીને આપણે એ બધી વસ્તુ પાકી થઈ છે. સમજાઈ ગયું બધાને? ચલ રેડી.